નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. આજે જે તમે પેપર દઈને આવ્યા છો એડવાન્સ કોર્પોરેટ એકાઉન્ટિંગ, તો વિદ્યાર્થી મિત્રો તે તમારું કેવું ગયું છે એ તમારે લખવાનું છે. 3 વે આપું છું. એક તો તમારું હાર્ડ હોય તો હાર્ડ લખજો, એટલે કે જો અઘરું હોય તો એવું લખજો કે અઘરું પેપર ગયું હતું. ઇઝી હોય તો ઇઝી લખજો, અને લાસ્ટ જે આપણે કોમર્સમાં કરતા હોય તે મીડિયમ, તો મીડિયમ ગયું હોય તો મીડિયમ લખજો કે કેવું તમારું પેપર ગયું છે. અને હા, લગભગ બધા સ્ટુડન્ટનું પેપર મેજોરિટી જો તો કાં તો મીડિયમ કાં તો ઇઝી જ હશે, કારણ કે ખૂબ જ પેપર ઇઝી હતું એટલા માટે. પણ હા, ઇઝી ન હોય તો મીડિયમ તો હશે જ. હવે આપણે આગળ વાત કરીએ છીએ. અને હા વિદ્યાર્થી મિત્રો, થિયરીના કયા ક્વેશ્ચન હતા મેં તમને આપેલા હતા એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટમાં જણાવશો તો તમને આઈડિયા આવશે કે ભાઈ કેટલું આઈએમપી પૂછાય છે એટલા માટે. પછી આપણે આગળ વાત કરીએ તો એચઆરએમ જે સબ્જેક્ટ છે, તો હવે આમાં તમારે 3 પ્રકારના પેપર આવશે. એમાં અલગ અલગ પ્રકારના આપણે અલગ અલગ વિડીયો છે એ બનાવતા રહીશું. પણ થોડોક સમય જોશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે અત્યારે લેક્ચર પણ ચાલુ હોય છે એટલા માટે, અને ચાલુ લેક્ચર આપણે વિડીયો બનાવતા હોય છે. પછી હવે આપણે એની અંદર ક્વેશ્ચન નંબર 1ની વાત કરી તો કે વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન જે હું તમને આપું છું એ થોડા ક્યારેક એવી રીતે હોય છે કે ભાઈ તમારે એની અંદર ડીપમાં પૂછાઈ જાય છે, તો થોડુંક ડીપમાં એનાલિસિસ કરવું. અને હા, જે હું તમને આમાંથી ક્વેશ્ચન વધારે બોલું છું આઈએમપી છે એ તમે નોટ ડાઉન કરજો, ખાલી વિડીયોને જોતા નહીં. કારણ કે વિડીયોને જોશો તો તમને નહીં ખબર પડે. એના માટે તમારે પેલા ક્વેશ્ચનને પ્રિપેર કરવા પડશે, પૂર્ણ તૈયારી કરવી પડશે. આ બધા ક્વેશ્ચન છે એ તમારે ખાસ જોવા પડશે. હવે એમાં આપણે આગળ વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આમાં જે હું બોલું છું એ તમારે નોટ ડાઉન કરવાનું છે, કે જે નંબર બોલું છે ને એ નંબર ઉપર તમે વધારે પ્રેક્ટિસ કરજો. તો પહેલો ક્વેશ્ચન છે, તો ફર્સ્ટ ક્વેશ્ચન, ડિફાઇન ધ એચઆરએમ, હાઉ ડઝ ઇટ્સ ડિફરન્સ ફ્રોમ પીએમ. માનવ સંસાધન સંચાલનની વ્યાખ્યા આપી તેના કર્મચારી સંચાલનથી કેવી રીતે અલગ પડે છે તે સમજાવો. તો ક્વેશ્ચન નંબર 1 છે એ થોડોક આઈએમપી છે, એટલે તમે ખાસ એકવાર પ્રિફેર કરજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ રોલ ઓફ એચઆર મેનેજર ઇન ધ ડેવલપમેન્ટ ઓફ એમ્પ્લોઈઝ ઇન ઓર્ગેનાઇઝેશન. તો સંસ્થાના કર્મચારી વિકાસમાં એચઆર મેનેજરની ભૂમિકા સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર છે ને 2 એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, એટલે ક્વેશ્ચન નંબર 2 ને નોટ ડાઉન કરજો કે વેરી ઇમ્પોર્ટન્ટ રહેશે આવતીકાલની પરીક્ષામાં. કે એક્સપ્લેન ધ રોલ ઓફ એચઆર મેનેજર ઇન ડેવલપમેન્ટ ઓફ એમ્પ્લોય ઇન ઓર્ગેનાઇઝેશન. સંસ્થાના કર્મચારી વિકાસ પર એચઆર મેનેજરની ભૂમિકા વિશે સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, ડિસ્કસ ધ એન્વાયરમેન્ટ ઓફ એચઆર ઇન ઇન્ડિયા. ભારતમાં પ્રવર્તમાન માનવ સંસાધન સંચાલન પર્યાવરણની ચર્ચા કરો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, વોટ ઇઝ ધ એચઆરએમ. જો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં બોલું છું, એચઆરએમ એટલે તમને ખબર જ હશે, એક્સપ્લેન ધ ફંક્શન એન્ડ ઓબ્જેક્ટિવ. કે માનવ સંસાધન સંચાલન એટલે શું, તેના ઉદ્દેશ અને તેના કાર્ય સમજાવો. તો ક્વેશ્ચન નંબર 4 છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને હા, ક્વેશ્ચન નંબર 4 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે રહેશે કે ઉપરનો જે ત્રીજો છે ને પર્યાવરણની ચર્ચા કરો, એ પણ ઇમ્પોર્ટન્ટ જ છે, પરંતુ તમને ઇઝી લાગે છે ને એટલા માટે હું તમને ચોથો કહું છું કે તમને રીડ કરવામાં પણ મજા આવશે અને આરામથી તમને યાદ રહી જશે. અને વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી કહેતા હોય કે સર આનું તમે સોલ્યુશન મૂકો. તો ખાસ એક યાદ રાખજો ભાઈ, સોલ્યુશન તમારે જાતે જ કરવું પડે છે. અમે તમને આઈએમપી ક્વેશ્ચન આપી શકીએ છીએ, કારણ કે અમે તમને બધું આપી દેશું તો તમે કેવી રીતે કરશો, એટલે ખાસ તમારે પણ ડિપેન્ડ રહેવું પડશે તમારા ઉપર. જો અમે તમને બધું પ્રોવાઈડ કરશું તો તમે ખાલી અમારા ઉપર જ આશા રાખશો. એટલે ખાસ તમે એની પ્રેક્ટિસ કરો. તમારી પાસે કોઈ રેફરન્સ બુક હોય છે, કોઈ ડાયજેસ્ટ બુક હોય છે, એમાંથી તમે રીડ કરો, ક્વેશ્ચનની તમે પોઈન્ટનું લિસ્ટ બનાવો. ખાસ એવી રીતે તમે પ્રેક્ટિસ કરશો તો તમને પણ ફાયદો રહેશે. અને હું તો તમને ખાલી એક મારા એક્સપિરિયન્સ મુજબ તમને આઈએમપી ક્વેશ્ચન આપું છું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, ડિસ્કસ ધ ચેલેન્જ ફેસ્ડ બાય ધ એચઆરપી, હાઉ કેન ઇટ બી ઓવરકમ. માનવ સંસાધન આયોજનના પડકારોની ચર્ચા કરી તેને કેવી રીતે કાબૂમાં લેશો તે સમજાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6, વોટ ઇઝ ધ એચઆરપી, એક્સપ્લેન ઇન ઇમ્પોર્ટન્સ એન્ડ ઇફેક્ટિંગ ફેક્ટર. માનવ સંસાધન આયોજન એટલે શું, તેનું મહત્વ અને અસર કરતા પરિબળો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, 5 અને 6 આ બંને થોડાક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લાગે છે, પરંતુ આપણે ક્વેશ્ચન નંબર, હું મારા મત મુજબ 5માં જાઉં છું. જો તમને લાગતો હોય છઠ્ઠો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઇમ્પોર્ટન્ટ અને ઇફેક્ટિવ બંને પૂછાય જ છે એવું નથી કહેતો, પણ આ એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જ છે, પણ હું તમને 5મો કહું છું. પછી ક્વેશ્ચન નંબર 7, વોટ ડુ યુ મીન બાય એક્ઝિક્યુટિવ ડેવલપમેન્ટ, વોટ આર ઇટ્સ ઓબ્જેક્ટિવ એન્ડ સિગ્નિફિકેશન ઇન ધ ઇન્ડિયન કોન્ટેક્સ્ટ. કર્મચારી વિકાસ એટલે શું, ભારતના સંદર્ભમાં તેના હેતુઓ અને મહત્વ સમજાવો. અને ક્વેશ્ચન નંબર 8, એક્સપ્લેન ધ વેરિયસ સ્ટેપ ઓફ ઇન્વોલ્ડ ઇન ધ સિલેક્શન ઓફ પર્સનલ,
કર્મચારીની પસંદગી પામેલ વિવિધ પગલાઓ સમજો. તો ક્વેશ્ચન નંબર 7 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ટોટલ અત્યારે આપણે 8 ક્વેશ્ચન મેં આપેલા છે. એમાંથી હું તમને ન ખબર હોય તો 4 ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બોલ્યો છું. તમે એકવાર વિડીયોને રિવાઇઝ કરીને જોઈ લેજો, એટલે જેથી કરી તમને યાદ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 9, વોટ ઇઝ ધ જોબ ડિસ્ક્રિપ્શન, હાઉ ઇઝ ઇટ પ્રિપેર્ડ, નોકરીનું વર્ણન એટલે શું, તે કેવી રીતે તૈયાર કરવું. ક્વેશ્ચન નંબર 10, ડિસ્કસ ધ વેરિયસ સોર્સ ઓફ રિક્રુટમેન્ટ, ભરતીની વિવિધ પ્રકારના સ્ત્રોતો ચર્ચો. હવે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12નો ક્વેશ્ચન છે, કરી જ નાખવાનો હોય, કારણ કે આ જે ભરતીની રિક્રુટમેન્ટ છે તમને ઓલરેડી આવડતી જ હોય છે એટલા માટે. ક્વેશ્ચન નંબર 11, રાઇટ અ નોટ, કેસ સ્ટડી એટલે કે તાલીમના સંદર્ભ અને મેનેજમેન્ટ ગેમ પછી એટલે કેસ સ્ટડી પણ તમારે પૂછાવાનું છે. અને હા, સંચાલકીય ખેલ. હવે આગળ વાત કરી તો કે ક્વેશ્ચન નંબર 12, ડિફાઇન ધ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, એક્સપ્લેન ધ એની ફોર મેથડ ઓફ ટ્રેનિંગ, તાલીમ અને વિકાસની વ્યાખ્યા કરો, તાલીમ વિકાસના કોઈ પણ 4 પદ્ધતિ સમજાવો. આ પણ તમારે ધોરણ 12નો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. જો તમે ધ્યાનપૂર્વક સ્ટડી કર્યું હોય તો તમને ખબર જ હશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો તમારે લાસ્ટ પ્રશ્ન તો ઘણીવાર એ શોર્ટ નોટમાં જ આવે છે, તો શોર્ટ નોટ તો ખાસ તમારે કરવી પડશે, અને એમાં 3-4 શોર્ટ નોટ મૂકે છે, એમાંથી તમારે 2 લખવાની હોય છે. તો ક્વેશ્ચન નંબર 30, રાઇટ અ શોર્ટ નોટ, ટૂંક નોંધ તમારે લખવાની છે. 360 સેલ્સિયસ ડિગ્રી આવશે. તો આ એક આપણી થોડીક પ્રિન્ટ મિસ્ટેક છે, એટલે તમે એટલું તો તમને ખબર જ હશે. 360 ડિગ્રીનું મૂલ્યાંકન તમને બધાને ખબર જ હોય 360 એટલે શું. પછી એપ્રિન્શિયલ બાય ધ ઓબ્જેક્ટિવ, એની અંદર ક્વેશ્ચન નંબર 2 છે હેતુલક્ષી મૂલ્યાંકન. પછી એમાં 360 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. પછી ફોર્સ્ટ ચોઇસ મેથડ કે દબાણયુક્ત પસંદગી પદ્ધતિ છે, અને ક્રિટિકલ ઇન્સિડેન્ટ મેથડ ટીકાત્મક ઘટનાની પદ્ધતિ. તો એની અંદર જો એ છે, સી છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે, અને આ ઈ છે BARS એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. કાલના પેપરમાં આવશે ને આવશે. તો ખાસ એકવાર નોટ કરી લેજો કે 13 નંબરમાં હું કહું છું કે એ, સી અને ઈ તો તમારે BARS આવવાનું જ છે પેપરમાં. અને નીડ ઓફ સોશિયલ સિક્યુરિટી, સામાજિક સલામતીની જરૂરિયાત. તો જો ટોટલ અત્યારે 5 જે છે આપણી પાસે IMP શોર્ટ નોટ, તો એમાંથી તમારે ખાસ કરવાનું છે. પણ એની અંદર મેં કીધું છે એ તમે ખાસ કરજો. એ, સી અને ઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ 3 શોર્ટ નોટ. પછી એક તફાવત છે ફિનાન્શિયલ અને નોન ફિનાન્શિયલ રિવોર્ડ, નાણાકીય અને બિન નાણાકીય. તો આ પણ તમારે આવતું ધોરણ 12નો જ ક્વેશ્ચન છે, પણ આપણે તાલીમ વિકાસ વાળો લીધો છે એટલે આ જરૂર નહીં પડે. પછી ક્વેશ્ચન નંબર 15, વોટ આર ધ મેરિટ્સ ડિમેરિટ્સ, ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ્સ, કોર્પોરેટ ઓરિએન્ટેડ ઇન્સેટિવ, વ્યક્તિલક્ષી, જૂથલક્ષી અને કંપનીલક્ષી પ્રોત્સાહન યોજનાના લાભો જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 16, સજેસ્ટ ધ સમ મેઝર્સ ટુ મેક ઇન્સેટિવ અને બેનિફિટ પોલિસી મોર સક્સેસફુલ, કર્મચારી ઉત્તેજન કથાઓ અને સવલતોની નીતિ વધુ સફળ બનાવવા માટે તમારા સૂચનો જણાવો. તો ક્વેશ્ચન નંબર 16 છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી લાસ્ટ ક્વેશ્ચન છે રાઇટ અ બ્રીફ નોટ ઓન નીડ ફોર અ ગ્રેવિયન્સ રેડિયસ મેનેજમેન્ટ, ફરિયાદ નિવારણ સંચાલનની જરૂરિયાત પર નોંધ લખો. તો આ પણ ક્વેશ્ચન છે 17મો, એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ટોટલ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 17 ક્વેશ્ચન છે, એમાંથી મેં તમને 8 મોસ્ટ IMP ક્વેશ્ચન અને 3 શોર્ટ નોટ આપેલી છે. તો આને અચૂકપણે તમારે કરવાની રહેશે. અને હા, આ જે પેપર તમે દઈને આવો છો આમાંથી તમારે કેટલા પ્રશ્ન આવે છે તે તમારે કોમેન્ટમાં જણાવવાનું છે. અને કોમેન્ટમાં તમે જણાવશો એટલે અમને આઈડિયા આવશે કે ભાઈ આટલા બધા વિદ્યાર્થીઓ છે આપણી વિડીયો જોઈ રહ્યા છે, અને એમાંથી એને પેપર ખૂબ જ સરસ મજાનું જાય છે. અને જે વિદ્યાર્થીઓ આપણી ચેનલ ઉપર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો જે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને સાથે સાથે નોટિફિકેશન દબાવજો, એટલે જેથી કરીને આવનારા તમામ વિડીયો છે તમને મળતા રહેશે. અને વિદ્યાર્થી મિત્રો જેના કોઈ ભાઈ બહેન ધોરણ 12માં ભણતા હોય છે કોમર્સના, એના માટે પણ આ ચેનલ છે ખૂબ યુઝફુલ રહેશે, એટલે સાથે જોડાઈ રહેજો. અને હા, આપણી ટેલિગ્રામ ચેનલ છે એ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એમાં પણ તમે સાથે જોઈન્ટ થઈ જજો. આવજો વિદ્યાર્થી મિત્રો, બાય બાય. હવે નવા ટોપિકના નવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. બધા વિદ્યાર્થીઓને આવતીકાલના પેપર માટે બેસ્ટ ઓફ લક છે.